ચિતયા પૂછે તને ચિતવન કરવા, ચિતયા પૂછે તને ચિંતા કરવામાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. ચિંતા કરવામાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. વાતો વાતોમાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. વાતો વિચાર કરજો આમાં કેટલું ખોવાઈ જાય છે આપણું. આપણને ભગવાને ઉત્તમ શરીર આપ્યું છે, ઉત્તમ ઇન્દ્રિયો આપી છે, એમના દ્વારા ઉત્તમ કાર્ય કરવાનું છે. આંખો દર્શન માટે છે, પણ સિવાય રજોગુણી દર્શન માટે આપણો સમય વેડફાઈ જાય છે. કાન આપ્યા છે સારી વાતોને સાંભળવા માટે, એની જગ્યાએ કચરો સાંભળીએ છે તો સારું સાંભળવામાં રસ નથી રહેતો લોકોને. હાથ આપ્યા છે સેવા કરવા માટે, પણ લડાઈ કરવા માટે જતા રહે છે. હાથ આપ્યા છે તને સેવા કરવા, હાથ આપ્યા છે તને સેવા કરવા, ચોરી કરવામાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. ચોરી કરવામાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. ચોરી તો હાથે જ થાય ને વધારે, કદાચ બીજી ઇન્દ્રિયો કરતી છે ચોરી થોડી ઘણી, પણ વધુ તો હાથ જ ચોરી કરે. કોઈ આવે તો સંતાડી દેવું. એટલે અમૂલ્ય માનવ જીવન મળ્યું છે, સમર્થ પરમ ગુરુનું શરણ મળ્યું છે, અલૌકિક દેશનું લક્ષ્ય મળ્યો છે. એનું ભજન કરી લઈએ, એમાં આપણા જીવનની સફળતા છે. આપણા પરિવારમાં સુખ અને શાંતિ વધશે જો ઘરમાં તમે મંત્ર જપ કરશો, ઉપાસના કરશો, પ્રાર્થના કરશો, સુકૃત કરશો, વાતો કરશો તો ઉપાધિ વધશે, કલેશ વધશે, ચિંતા વધશે. જેટલી નશ્વરમાં પ્રીતિ છે એટલી ચિંતા વધે છે. લોકો શરીરની કેટલી ચિંતા કરતા હોય છે. શરીર સ્વસ્થ રહે એના માટે નહીં, આમ સારું દેખાય એના માટે વધારે ચિંતા કરે છે. જાણે શોકેશમાં મૂકવાનું હોય એમ લોકો રિપેરિંગ કર્યા જ કરે. સેજ કંઈક થાય તો રિપેર કરી લેજો. ઘરમાં મોટા મોટા ગાબડા પડ્યા હોય તો એ રિપેર ના કરે. શરીર તો તમે જુઓ તો માથાની જટા બાંધતા અડધો કલાક થાય. વાળનો મોહ છે. વાળ છે તો એને યોગ્ય રીતે સાફ રાખવા જોઈએ, બાંધી રાખવા જોઈએ. આ તો છૂટા મૂકીને ફરતા હોય લોકો જોગમાયાની જેમ જોગમાયા પોપાયમાન થયા હોય ને ત્યારે છૂટા વાળ મૂકે. એમ લાગે છે કે હવે આ બધું એવું થવાનું છે. ખરેખર વાળને બાંધવા જોઈએ. લોકો અંબોડા લેતા હતા, ચોટલા લેતા હતા અને માથે ઓઢતા હતા, એટલે એને પણ ઢાંકીને રાખતા પાછા. ચોટલો એ પછી ગમે એને કઈ બતાવવાનો ના હોય. આ તો ઉંદરડાની પૂંછડીને જેમાં ફેરવા જ કરે. ફેશનના ગુલામ બની ગયા છે, જેના કારણે જે કરવાનું છે રહી જાય છે. મન આપણું પદાર્થોમાં રોકાઈ જાય છે. ઘણી બધી ફેશનની વાતો તમે બધા જાણતા હશો, પણ મનુષ્ય જીવન મળ્યું છે આવું દુર્લભ. જો હરખા કપડા નહીં પહેરો ને તો પછી જો આ ચાર પગવાળામાં જવું પડશે મને જ લાગે છે. કારણ કે ભગવાને આપ્યા
કપડા અને મનુષ્ય દેહ આપ્યો છતાં વ્યવસ્થિત નથી પહેરતા ને એને તો કે તમને ફરી મળશે જ નહીં, જાઓ 84 નાખશે, ક્યાંય કપડા પહેરવાના આવતા. મનુષ્ય જીવનમાં તો વ્યવસ્થિત રહેવું જોઈએ, ખાવાનું વ્યવસ્થિત ખાવું જોઈએ, નહીં તો ફરી મનુષ્યનો દેહ નહીં મળે. માંસાહાર ખાય છે તો પ્રાણીમાં જ જવાના, કેમ તો એને માંસ જ ખાવું છે તો શું કરવાનું. બહુ વાળમાં પ્રેમ હોય તો પછી એવા શરીર હોય છે રીસ જેવા, તમને વાળમાં પ્રેમ હોય તો પછી રીસ બનાવે, બીજું શું કરે. પ્રાણીની જેમ જીવીએ તો પ્રાણી થવું પડે, અને પ્રાણીની જેમ જીવે છે સમજવાનું કે આ પ્રાણીના સંસ્કાર લઈને આવ્યા છે. જો સંતોનો સંગ મળશે, સત્સંગ મળશે, સદગુરુનું શરણ મળશે તો કંઈક કૃપા થશે, અને આપણે મનુષ્ય છીએ એવું ભાન થશે. આત્મકલ્યાણ માટે કંઈક કરીશું, જાગીશું. એટલે મનુષ્ય જીવનનો મહિમા અદ્ભુત છે. રણછોડદાસ એના એક ભજનમાં બહુ, આખા ભજનની અંદર બહુ સરસ વાત કરી છે.
મનુષ્ય જીવન તો મળ્યું છે, પણ એની સાથે આપણે સથવારો જોઈશે. પેલો સથવારો બતાવ્યો સંતોના સથવારે. પછી આ અવસર બહુ આપણને સુંદર મળ્યો છે માનવ જીવનનો, પ્રભુનું સ્મરણ કરવાનો, તો એની સાથે સત્સંગનો સથવારો જોશે. સંતોનો સથવારો મળે તો સાથે સત્સંગનો સથવારો મળે, નહીં તો આ ભવ સુખની અંદર આપણે ફસાઈ જઈએ છીએ. પણ જો જીવનમાં સત્સંગ હોય તો એમાંથી આપણે બચી જઈએ છીએ. સત્સંગ એક બહુ મોટો સહારો છે, અને સત્સંગ વિના જીવ તણો નહીં થાય કાંઈ સુધારો. જેમ નાવ વિના મહાસમુદ્રનો કોઈ ન પામે આરો. પછી સંસારના વિષય અને વિલાસમાંથી બચવા માટે આપણી પાસે સમજણ બહુ હોવી જરૂરી છે. જેટલી માણસ પાસે સમજણ હોય એટલો જ સુખી છે, અને સમજણ એ જ સાચી મૂડી છે. પૈસા ગમે તેટલા હોય, ઘરમાં સમજણ ન હોય તો લોકો પૈસા માટે લડે છે, પૈસા માટે પ્રપંચ કરે છે. પણ જેની પાસે સમજણ છે એની પાસે બધું જ ધન છે. થોડું હોય તો થોડામાં પણ એ આનંદ કરે છે, અને વધારે હોય તો વધારેમાં આનંદ કરે. સમજણ ન હોય તો વધારે આવે તો વિલાસ કરે, ના હોય તો લડે, ચોરી કરે. જ્યારે સમજણ હોય તો થોડામાં પણ એ જીવી જાય છે, અને વધુ હોય તો પણ એનો સદુપયોગ કરી જાણે છે.
વિષયથી પાછો વળજે, વહેમ વ્યસનને દૂર કરજે. સંયમના સથવારે. જીવનમાં સંયમ બહુ જરૂરી છે. સમજણ હોય તો સંયમ આવે છે, નહીં તો માણસ સંયમ નથી રાખી શકતો. ઇન્દ્રિયો પર સંયમ એ જ આપણી પ્રધાન સાધના છે. આપણી ઇન્દ્રિયો આપણી ઈચ્છા પ્રમાણે ચાલવી જોઈએ. લોકો એમ જ કહેતા હોય છે અમે અમારી ઈચ્છા પ્રમાણે જ બધું કરીએ છીએ. ઈચ્છા પ્રમાણે નહીં. દેખાદેખી કોઈના પ્રભાવમાં આપણે જીવીએ છીએ, દુઃખી થઈએ છીએ. જ્યાં આપણે રોકવાની હોય ત્યાં રોકી ન શકીએ તો પછી ઇન્દ્રિયોની આસક્તિ આપણને અધોગતિના ખાડામાં લઈ જાય છે અને છેવટે મનુષ્ય જીવન પૂરું થશે પછી 84 ની ખાણમાં લઈ જશે. 84 ના જીવોની સ્થિતિ આપણે જોઈએ ત્યારે એમ થાય કે આ મનુષ્ય જીવન મળ્યું છે તો ભગવાનનું ભજન કરી લઈએ. અને ભગવાનના ભજનમાં ક્યાંય વજન ઉચકાવાનો છે 5 મણ. બેઠા બેઠા જ નામ લેવાનું છે, છતાંય થતું નથી. વહેલા ઉઠવાનું છે તો ઉઠાતું નથી. નવરા બેઠા બેઠા વાતો થાય છે. બીજું ઘણું બધું કરે છે લોકો, એમાં સમય ગુમાવે છે. તો સાથે આવે એવું કંઈક કરવાનું છે. આ બધું કરીએ, જરૂરી હોય એટલું કરીએ. એ સિવાય જો સમય મળે તો બાળકોને આપણે સત્સંગના સંસ્કાર આપવાના છે, પૂજાના સંસ્કાર આપવાના છે, સેવાના સંસ્કાર આપવાના છે. જો ગામડાઓમાં છે જ વાતાવરણ કે મા બાપની સેવા કરે છે લોકો. બાકી જેમ જેમ કલ્ચર બદલાય છે ને એમ શરૂઆત થઈ ગઈ છે. છોકરા વડોદરા રહેતા હોય, પછી દાદા દાદી અહીં રહેતા હોય, પછી કે ચાલો આપણે વડોદરા જઈએ. પણ વડોદરામાં આવે એટલે પછી તો બેનને ગમે નહીં કે આ ક્યાં અહીંયા આવ્યા. અમારા કામમાં વિઘ્ન કરવા, અમારે સ્વતંત્રતા જોઈએ, સ્વતંત્ર ફરવું હોય, સ્વતંત્ર પાછું બધું ફેશન હોય. એટલે પછી માતા પિતા એમ કે અમારે ગામડામાં રહેવું છે. કેમ, ત્યાં શું વાંધો છે? કે અહીં સારું આપણે કે પરિસ્થિતિ આખી જુદી છે એટલે અહીં બધું સારું છે. બાકી તો ઉંમર થઈ જાય પછી તો એક છોકરો હોય તો એની સાથે જ રહેવાનું હોય. પણ ફેશનેબલ લોકોને ગમતું નથી. આ મા બાપ સાથે હોય ગમતું નથી. ખરેખર તો મા બાપ સાથે હોય એ આપણું સૌભાગ્ય છે. એમના દર્શન રોજ થાય, એમની સેવાનો લાભ મળે તો ફરી માનવ જીવન મળશે, નહીં તો ક્યાંય પ્રાણીઓની અંદર રખડવું પડશે. મનુષ્ય જીવન તો જીવી જઈશું ઈચ્છા પ્રમાણે, ફેશન પ્રમાણે વિલાસ કરીશું, પણ પછી આ માનવ જીવન નહીં મળે. જેને જીવનમાં મા બાપનો આદર નથી કર્યો એને પણ મનુષ્ય જીવનનો ફરી અધિકાર નથી. કારણ કે કઈ માની કુખે જન્મે? જેનો આદર કર્યો હોય તો કોઈ જન્મ આપે, નહીં તો શું જન્મ આપે? એટલે ઘરમાં મા બાપનો તો આદર અવશ્ય કરવો જોઈએ. પછી મા બાપ એટલે માત્ર છોકરાના જ નહીં, સાસુ સસરા એ પણ માતા પિતા છે. કારણ કે એક માતા પિતાને છોડીને આવો છો તો તમારા માટે જ્યાં રહો છો એ જ તમારા માતા પિતા છે. નહીં તો ઘણી વાર મજબૂરીથી છોકરાઓને સ્વીકારવું પડતું હોય છે. ઘરમાં કલેશ થાય એટલે માતા પિતા વિચારે કે જો આપણે ત્યાં રહીએ પછી કલેશ થાય એટલે છોકરાને એને પછી ગડબડ ઊભી થઈ જાય, એના કરતા આપણે ગામડામાં સારા. આ પરિસ્થિતિ ઊભી થઈ છે. છોકરાના જીવન માટે મા બાપ કેટલું બધું સહન કરે છે એ લોકો વિચારતા જ નથી. ઉંમર થઈ જાય પછી તો એની નિવૃત્તિ લેવાની હોય, એ કશું માંગતા નથી. બેઠા બેઠા બસ ખાવા પીવાનું જોઈએ, શાંતિથી બેસે. પણ બેસવું જોઈએ હો, પાછું વચ્ચે બહુ ડિસ્ટર્બ નહીં કરવાનું. તમે આમ કરો ને તમે તેમ, એ બધું મૂકવાનું. સમય પ્રમાણે એને જેમ જીવવું એમ જીવે. સમજ્યા? મર્યાદાઓ છે પણ હવે ન રાખે તો પછી આપણે આપણી મર્યાદામાં રહેવાનું. એટલે કમસે કમ આપણને રાખે તો ખરા. તો એ મર્યાદા ચાલી જાય. તમારે બેઠા બેઠા માળા કરવાની, તમારામાંથી જે કઈ પ્રેરણા લેતે. એટલે સમસ્યાઓ ઘણી વખત આપણા તરફથી પણ હોય તો એ ના રહેવી જોઈએ. એટલે અવસર મળ્યો છે બહુ રૂડો તો સાથે આવે એવું સંઘર્ષે, અને એ તો માત્ર સેવા જ છે. સેવાના સથવારે આપણી પાસે બસ આટલા સંસ્કાર હોય ને, સંયમ હોય, સમજણ હોય, સત્સંગ હોય, સેવા હોય અને છેલ્લે સ્મરણ હોય ભગવાન.
દાસ તુલસી તારે કાજે, આપે ઉપદેશ આજે, આવો ઉપદેશ આપે આજે. મનુષ્ય જીવનનો મહિમા સમજાવતા આપણને બધાને ઉપદેશ આપે છે. સ્મરણના સથવારે તું ભક્તિ કૈવલની કરજે, સેવાના સથવારે તું ભક્તિ કૈવલની કરજે, સંયમના સથવારે તું ભક્તિ કૈવલની કરજે, સમજણના સથવારે તું ભક્તિ કૈવલની કરજે, અને સત્સંગના સથવારે તું ભક્તિ કૈવલની કરજે, અને સંતોના સથવારે. સંત મળશે ને તો આ પાછળનું બધું તમને મળશે. સેવાના સંસ્કાર મળશે, સમજણ મળશે, સત્સંગ મળશે. ઘણી જગ્યાએ પધરામણીમાં જાય એટલે તરત જ લોકો ભાવના વ્યક્ત કરે કે કંઈક સત્સંગ કરો ને, ઘેર બેઠા. સમયની અનુકૂળતા હોય તો બે શબ્દો સાંભળવા મળે, બાકી તો સત્સંગ માટે સમય પણ જોઈએ અને જિજ્ઞાસા પણ જોઈએ. એવું નહીં કે આપણે ઘરે આવે તો જ આપણને સત્સંગ આપે તો લઈએ, પણ જ્યાં સત્સંગ હોય ત્યાંથી પણ આપણે લાભ લેવો જોઈએ. અને આજે તો ટેકનોલોજીનો યુગ છે, ઘેર બેઠા પણ આપણને સત્સંગનો લાભ મળી શકે છે. એટલે આપણું મન સત્સંગમાં જોડવાનું છે, સત્સંગના વિચારોમાં જોડવાનું છે. આપણામાં એક વ્યસન હોવું જોઈએ, સત્સંગ સાંભળવાનું. એક વ્યસન હોવું જોઈએ, સારું સાહિત્ય વાંચન કરવાનું. આપણી અમૂલ્ય મૂડી છે. કરુણાસાગર મહારાજ શ્રીએ 5-10 ધર્મ ગ્રંથોની ભેટ આપી છે. હું એમ કહું છું તમને કે માત્ર 15 જ મિનિટ રોજ 2 પેજ વાંચજો. કૈવલ ધામમાંથી એમના અનુભવનો લાવેલો આ ખજાનો છે. આ દુનિયામાં ક્યાંય નહીં મળે. 14 લોક સુધી એવી ગતિનો અનુભવ છે. પરમ ગુરુ પંચમ સ્વસમ વેદ લઈને આવ્યા છે. જે ગતિ ગુપ્ત છે, જેનું ભજન દેવતાઓ પણ કરે છે, 4 વેદમાં પણ જેનું વર્ણન નથી, એ ગતિ લઈને પરમ ગુરુ આવ્યા છે આ વિશ્વમાં અને આપણને બધાને ભેટ આપી છે. તો આ ગ્રંથ આપણા ઘરમાં હોય અને રોજ થોડું વાંચન કરો. આ વિચારો જીવનમાં આવશે ને, જીવન સફળ થઈ જશે. આ વિચારો હશે તો ફરી માનવનો દેહ મળશે. આ વિચારો આપણી પાસે હશે તો એનું શરણ મળશે. અને એમના વચનોમાં વિશ્વાસ હોવો જોઈએ. નિયમિત નિયમથી તમારી પાસે જે સમયની અનુકૂળતા હોય એટલી તમે ઉપાસના કરો. હું તો વારંવાર કહું છું કે આપણા ઘરની અંદર દરેક સભ્યોએ પ્રાર્થના કરવી જોઈએ. એવું નહીં કે મંદિર ઘરમાં રાખ્યું છે એટલે કોઈ પણ એક પૂજા કરી લે કે એક દીવો કરી લે, એમ આપણું કામ નથી થવાનું. મંદિર ઘરમાં રાખ્યું છે, બધાને દર્શન કરવા માટે રાખ્યું છે, બધાને પૂજા કરવા માટે ને બધાને પ્રાર્થના કરવા માટે. ઘરમાં તો એક બાથરૂમ બનાવ્યું છે, એક જણ સ્નાન કરી લે તો નહીં ચાલે. બાથરૂમ જેવું કામ છે. ઘરમાં કિચન છે પણ આખા ઘર માટે રસોઈ બને છે. એમ ઘરનું મંદિર આખા ઘરના બધા સભ્યો માટે હોવું જોઈએ. નાના બાળકો એના પ્રમાણમાં લે. રસોડામાં ભોજન બને છે તો નાના છોકરા અડધી રોટલી ખાય છે અને મોટા તો કેટલી બહુ ખાતા હોય એને તો એમ જ કેવું પડે કે કેટલી ઝાપટી જાય. પાછળ વાળા માટે છે કે નહીં એ ઘણી વાર ના જોવે. ખરેખર ભોજન કરીએ ને ત્યારે આમ ધ્યાન તો એટલું રાખવું જોઈએ કે ઘરમાં કેટલું જમવાનું છે, કેટલા સભ્યો છે અને આપણા ભાગનું કેટલું છે. બાકી બહેનોની તપસ્યા હોય છે. પહેલાના સમયમાં ભાઈઓને જમાડીને બહેનો જમતા હતા, કારણ કે ઓછું વધતું હોય ને બહેનો ચલાવી લેતા હતા. હવે તો સાથે જમવા બેસે છે એટલે સમજીને વેચીને ખાઈ લેવું જોઈએ. પ્રેમથી ખાવું જોઈએ બધું. અત્યારે બધા ભોજન સાથે લેશે તો પછી ભજન સાથે કેમ ન થાય? હું તો એમ કહું છું પ્રાર્થના જેટલી સમૂહમાં થાય એટલો લાભ છે, એટલો આનંદ છે. હા, સમયની પ્રતિકૂળતા હોય તો સ્વતંત્ર રીતે કરી લો, વાંધો નથી. અનુકૂળતા ના હોય તો ક્યારેક ભોજનમાં પણ સ્વતંત્ર હોય કે જમીન જલ્દી નીકળી જાય. એમ પ્રાર્થના ઉપાસનામાં દરેકની સમયની અનુકૂળતા અલગ હોય. બહેનોને કઈ ગાયો ભેંસોનું કામ હોય તો એ નવરા થાય ત્યારે કરે, ભાઈઓને કામ હોય તો એનું કામ કરીને જતા રહે. પણ બધાએ કરવું જોઈએ. અને આપણા પરિવારની અંદર આ એક સંસ્કારનું નિર્માણ થવું જોઈએ. આજે ઘરમાં જે લોકો કરતા હોય બાકી બધા ફરતા હોય, તમે જોજો.
ઘરમાં બધા ફરતા હોય છે, કરવા વાળા કરતા હોય, એકાદ જણ એમ માનતા હોય છે કે બધું તો દાદાને કરવાનું હોય. એવું કશું નથી. જે માણસ જાગી જાય ને ત્યારથી શરૂ કરી દે અને જેટલું કરશે એટલો એને શેષ જીવનમાં પણ લાભ થશે. અને આ મૂડી તમારી બધાની સ્વતંત્ર છે. ભજન સ્મરણ કરશો એમાં ક્યાંય ભાગ કોઈનો નહીં પડે. એ તમારી સાથે આવશે એમાં તમારી પત્નીનો ભાગ નથી. દરેક લોકો સ્વતંત્ર છે. અહીંયા જોડાણા છે તો કર્મ સંબંધે જોડાણા છે, ઋણાનું સંબંધે. કર્મ પૂરા થઈ જશે તો છૂટા પડી જવાના. ઘણા લોકોનું મરણ આજે થાય છે ને એમના ઘરે કોઈ રહી ગયું હોય એ 10 વર્ષ પછી જાય તો ક્યાં એનો મેળ પડે? પછી ભેગા કેવી રીતે થાય? આ એક જાય પાછળ તરત જો બીજા જતા રહે ને તો સમજવાનું કદાચ ભેગા થાય, બાકી છે ને ભેગા ના થાય. આપણને કઈ ખબર જ નથી. અહીંથી ગયા પછી શું થાય છે એની ખબર નથી. તો એ જ મોટું અજ્ઞાન છે. આપણે એ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. અહીંથી શરીર છોડીને જઈએ તો આપણે ક્યાં જવાનું છે એની ખબર હોવી જોઈએ. એ અનુભવ લેવાનો છે. આ તો અંધારામાં જવાનું, ક્યાં જવાનું એની ખબર જ નહીં. અહીંથી કોઈ તમને લઈ જાય, ચાલો અમારી સાથે, તો તમે તરત પૂછશો કે ક્યાં જવાનું છે? એમ જ તમે ક્યાંય નહીં જાઓ. તો આ શરીર છોડીને જવાનું થશે ત્યારે વિચાર કરવાનો કે ક્યાં જવાનું એની ખબર નથી ને આપણે જવાનું. અને મનુષ્ય શરીર મળે તો ઠીક છે, નહીં તો પછી 84 ની અંદર દિવ્ય પરમ ગુરુજી કહે છે કે 84 કે જન્મ મરણ में युगन युगन वही જાય, युगन युग वही જશે. ऐसी कष्ट सहो પણ हमसे मिलो नहीं क्यों आई. આટલું બધું કષ્ટ તમે 84 માં જઈને સહન કરો છો તો પછી મને આવીને કેમ નથી મળતા? પરમ ગુરુ આપણને 84 માંથી છોડાવી દેશે. આપણી ભક્તિ અધૂરી રહેશે તો ફરી માનવ દેહ મળશે, એમનું શરણ મળશે. અને ભગવાનના ભક્તો તો જન્મ જન્મ એની ભક્તિ જ માગે છે. એ મુક્તિ માંગતા નથી, પણ એની ભક્તિ એ જ મુક્તિ છે. મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય જ મુક્તિ છે, પણ ભક્તિ વિના મુક્તિ મળતી નથી. એટલે માનવ દેહ આપણને મળ્યો છે દુર્લભ. એમાં સંતોનો સંગ મળી જાય અને સત્સંગ મળી જાય તો આપણું જીવન સફળ થઈ જાય. અને ઘણા લોકો સંતોના સંગમાં આવે તો પણ એની કોઈ અસર થતી નથી. એક મહાત્મા હતા, એમણે કૂતરી પાળેલી, પણ કૂતરી છે ને બહુ ભસ ભસ બહુ કરે. નામ એમણે ચિંટુ રાખેલું. ચિંટુ. ઘણા લોકો માણસના નામ રાખે છે, બોલો કૂતરા જેવા. ચિંટુને બહુ પ્રેમ કરે. ચિંટુ કે એટલે તારા ચિંટુ તો તરત ઊભી થઈને નજીક આવી જાય. ચિંટુ જેમ બોલાવે એમ કરે બધું. પણ એમ કરતા કરતા એક દિવસ બધા ભક્તો આવતા હોય મહાત્મા પાસે દર્શન માટે. તે દિવસ ચિંટુ કોઈને કરડી ગઈ. એક બચકું ભરી લીધું અને ભગતે ફરિયાદ કરી કે તમારી ચિંટુ કે છે એનું હાચવીને રાખો, ધ્યાન રાખો. બચકું ભરી લીધું. તરત જ મહાત્માએ તો કડક શબ્દોમાં ચિંટુને કહી દીધું, ખબરદાર. પણ ચિંટુનો સ્વભાવ થઈ ગયો, એક વાર તો બચકું ભરી લીધું પછી તો ફરી કોઈ ભક્ત આવે અને મહારાજ નો ખ્યાલ ના હોય ત્યારે ચિંટુ લોકોને વળગી જાય. તો બીજી વખત કોઈની કરડી. પછી તો મહાત્મા ગુસ્સે થઈ ગયા. ચિંટુના ઉપર પાણીની અંજલી છાટી અને ચિંટુને ગાય બનાવી દીધી. ગાય તો પછી ઘણા ઘરમાં નથી કહેતા તમારા ભાઈ તો ગાય જેવા છે, કશું બોલે ને એટલે ગાય જેવા, નહીં તો સિંહ જેવા થઈ જાય, વાઘ જેવા છે એમ કે. મોટા ભાગે તો ઘરમાં વાઘ જ હોય છે. હા, મેં જોયા છે, મોટા ભાગે વાઘ. પણ હવે સમય બદલાય છે. હા, ધીમે ધીમે ગાય થઈ જશે. આપણે ત્યાં છે ને જમવામાં રોટલી બનાવે, એમાં પેલી રોટલી ગાયની હોય એટલે પેલી જ રોટલી પેલાને ખવડાવી દે એટલે ગાય જેવા થઈ જાય. અને છેલ્લી રોટલી કૂતરા માટે હોય, એ પોતે ખાય એટલે પછી શું થાય? એ હેઠામ જવા ના દે, એ ગાય ભેંસને ના નાખે, પોતે ખાઈ જાય. આ તો હસવાની વાત છે, બાકી તો
ચિંટુમાંથી ગાય થઈ ગઈ, કૂતરીમાંથી ગાય બનાવી દીધી. ગાય તો એવી સરસ દેશી કાંકરેજ ગાય, અને આમ 15-20 લીટર દૂધ આપે એવી સરસ ગાય. કારણ કે સંતોના આશીર્વાદથી જે ગાય થાય એ તો હારી જ થાય. એટલે બધા દર્શન કરવા માટે આવે તો લોકોને ચા પાણી કરવામાં કામ લાગે. એમાં એક દિવસ એક ભરવાડ આવ્યો, એને ગાય બહુ ગમી ગઈ. મહારાજ કહે છે, તમારે આ ગાય શું મને આપો ને, કે છે હું પાળી પોસીને રાખીશ ને, કે છે. મહારાજ તો એવા ઉદાર દિલના, હારું લઈ જતા. એ લઈ ગયો, થોડા દિવસ રાખી. પણ ઓલો પુત્રીનો સ્વભાવ હતો ને, એ ગાયમાં પણ થોડો રહી ગયેલો. એક દિવસ ગાય દોતા હતા ને, આગળ એક જણ ઉભા હતા, તો ગાય બચકું ભરી લીધું. તો ગાય કોઈ દિવસ બચકું ના ભરે, પણ આ કૂતરામાંથી આવેલી ને, એના સંસ્કાર, શરીર બદલાય તો સંસ્કાર ના બદલાય. ભગત બીજ પલટે નહીં, જુગ જાય અનંત. એમ કોઈ પણ સંસ્કાર હોય, સારા કે નરસા, યુગો ના યુગો વહી જાય ને, બદલતા બહુ વાર લાગે છે. એટલે આ જીવનમાં આપણે સાવધાન રહેવાનું છે. બચકું ભર્યું અને ભરવાડ તો ગાયને લઈને આવ્યો. બાપુ, તમારી ગાય તમે હાચો, અમે નહીં રાખીએ. એમ તો કે જોવો, આ ખભો લઈ લીધો આખો. એટલે મહાત્મા ફરી ગુસ્સામાં આવી ગયા કે તને મેં કૂતરીમાંથી ગાય બનાવી, તોય તારો સ્વભાવ નથી બદલાયો. નહીં તો સંતોના સાનિધ્યમાં હોય કે સારા વાતાવરણમાં, ત્યાં કૂતરાય ડાયા થઈ જવા જોઈએ. એટલે પછી મહાત્માએ ફરી પાણીની અંજલી છાટીને એને 16 વર્ષની સુંદરી બનાવી દીધી. આશ્રમમાં બધું કામ કરે. ઘણા ભક્તો આવે. હવે તો લોકોનું મન સત્સંગ કરતા વધારે તો પેલી બાજુ જતું રહે. સમસ્યાઓ આ બધી છે. કઈ બાજુ રસ છે એમાં આપણી કસોટી થતી હોય છે. ધર્મસ્થાનમાં જઈએ તો પણ કસોટી થાય છે મનની. મન આપણું સંયમમાં રહેવું જોઈએ, મન પ્રભુ સ્મરણમાં રહેવું જોઈએ. પ્રકૃતિના પ્રદેશમાં જ્યાં સુધી આ જીવાત્મા વિચરણ કરે છે ત્યાં સુધી એ ચાલશે, ત્યાં સુધી એની કસોટી થયા જ કરશે. એના ભીતરમાં જો વાસના નહીં હોય તો જ એ સફળ થશે. નહીં તો છેક શક્તિના ધામમાં જશે, ત્યાં પણ એ આવરણ આવશે જ. કારણ કે શક્તિ પોતાના ક્ષેત્રમાંથી કોઈને બહાર જવા દેવા માંગતી નથી. કારણ કે માલિકે શક્તિને બનાવી છે જેવી કે 14 લોકને એમણે પોતાની પકડમાં લઈ લીધા છે. માત્ર એક આદ્ય પુરુષ નિરંજન એનો સંગ કરીને એ મહાશૂન્યમાં તપ કરવા માટે ચાલ્યા ગયા. એ યુગો સુધી કલ્પાંત કર્યું, રડી, પણ નિરંજન પુરુષ પાછા ન આવ્યા. જેને પોતાનું કલ્યાણ કરવું છે એ પછી આ માયા તરફ જોતા નથી. એને કહ્યું કે તું બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ, સાવિત્રી, ઉમિયા, લક્ષ્મીને લઈ, તારા પરિવારને લઈ અને તું આ સૃષ્ટિનો વિસ્તાર કર. પછી એને રુદન છોડીને આ સૃષ્ટિનો વિસ્તાર આગળ વધાર્યો. એટલે પ્રકૃતિના પ્રદેશમાંથી બહાર નીકળવું એ ગુરુની કૃપા વિના સંભવ નથી. માણસ જાતે ગમે તેટલો પ્રયાસ કરે, તપસ્યા કરે તો અહંકારમાં ગમે ત્યાં રોકાઈ જાય. જ્ઞાની થઈ જાય તો ઘમંડ આવી જાય. ઘણા મહાપુરુષોના ઇતિહાસ છે. ગુરુની કૃપા વિના આ માયામાંથી મુક્તિ મળતી નથી. કેટલા પણ ત્યાગી બની જઈએ, નહીં તો સંસારમાં રહીને પણ બહુ તરી જવાય છે. સંયમમાં રહીને જો જીવે અને ભગવાનનું ભજન કરે, કોઈ મોહ માયા ના હોય, કોઈ માન અપમાનથી પર થઈ જાય, ગમે તેવી પરિસ્થિતિ આવે છતાં પણ એ પ્રભુને ભૂલે નહીં, તો એ ચોક્કસ એમાંથી છૂટી જાય છે. 16 વર્ષની સુંદરી થઈ ગઈ. એક દિવસ રાજા આવ્યો ત્યાં દર્શન કરવા માટે. રાજાએ જોઈ એટલે રાજાએ તો પ્રસ્તાવ મૂકી દીધો, મહારાજ કે આ સુંદરી અહીંયા આશ્રમમાં ના શોભે અને અહીંયા કોઈનું ભજન ના થવા દે, એના કરતા હું લઈ જાઉં, હું એને સાચવીશ. મહાત્મા તો સમજી ગયા, કઈ વાંધો નહીં, તું લઈ જા, સાચવજે. એ તો રાજમાં લઈ ગયા. દેખાવે સુંદર હતી પણ સ્વભાવ જે હતો તે હતો. આ સમસ્યા એ છે, લોકો રૂપાળા રમકડા લઈ આવે પણ ઘરે આવીને ખબર પડે આ તો બચકા ભરે છે, આ તો ભસે છે.
એટલે રાજાના રાજમાં છે ને સંધ્યા થાય એટલે આખા રાજમહેલમાં દીવા થાય. ગામના વાળંદ હોય ને આવીને દીવા પ્રગટાવી જાય. પણ રાણીબા તો સાતમા મેળા બેઠેલા હોય અને સંધ્યા સમયે દીવા પ્રગટે ને એ તો ઊભા થાય. જેમ પેલા ગરબા નથી કેતા, આકાશેથી ઉતર્યા રે એ ભોળા ભવાની માં. એમાં ભવાની માં સાતમા માળેથી નીચે આવે ધીમે ધીમે, બધા દીવા છે ને ઉલાળી નાખે. રાજા વિચાર કરે કે અમારા રાજભવનની અંદર સંધ્યા સમયે અંધારું કેમ? એમણે તો વાળંદને કેવરાયું, પ્રધાનને કહ્યું કે તપાસ કરો. એમણે વાળંદને પૂછ્યું કે હું તો દીવા નિયમિત કરી જાઉં છું. પછી તો સિક્યુરિટી રાખી અને સીઆઈડી રાખીને તપાસ કરી કે તો પછી કેમ અંધારું રહે છે? સંધ્યાનો સમય થયો. વાળંદે નજર રાખી, જોયું, દીવા પ્રગટાવ્યા અને પછી ભોળા ભવાની માં ઉપરથી આવ્યા અને દીવા મળ્યા ઉલાળવા. અને પછી વાળંદે કહ્યું કે આ તમારા છે ને રાણીબા, એ આ એકે દીવા રહેવા દેતા નથી. ત્યારે રાજાને ખબર પડી કે આ તો દેખાવના રાજકુમારી છે, પણ રોજ એનો સ્વભાવ એનાથી પરિચિત થયા પછી તો એ કંટાળી ગયા એની સાથે. અને ફરી રાજા એ રાજકુમારને મહાત્માને પાછી આપી ગયા. મહારાજ કે છે આને તમારે ત્યાં રાખો, અમારે ત્યાં નહીં રહે. મહાત્માને તો ખબર જ હતી. ઘણી વાર જે સંસ્કાર છે ને યોની બદલાય છે, પણ સંસ્કાર નથી બદલાતા. અને બીજા અર્થમાં લે તો પુત્રી એમ વિચારતી હતી કે સંતનું સાનિધ્ય છોડીને ગઈ, મને ગમતું નહોતું, એટલે પછી એના સ્વભાવ પ્રમાણે જ રહી અને ફરી પાછા સંતના સાનિધ્યમાં આવી અને ફરી પછી એ કૂતરી બની ગઈ, પણ ફરી કોઈને કરડી નહીં. સંતોના આશીર્વાદથી આપણું જીવન બદલાઈ જાય, આપણો સ્વભાવ બદલાઈ જાય. આપણું મૂળ જે સ્વરૂપનો સ્વભાવ છે ને એનાથી આપણે બિલકુલ અજાણ છીએ. સ્વરૂપના સ્વભાવમાં તો એટલી શાંતિ છે, એટલો આનંદ છે, જ્યાં કોઈ પ્રકારનું અજ્ઞાન નથી, કોઈ આકાંક્ષાઓ નથી, જ્યાં માત્ર 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 પ્રેમ જ છે, પરમાર્થ વૃત્તિ છે. એવું આપણું સ્વરૂપ છે, એને આપણે ઓળખવાનું છે. જીવનનો સાચો ખજાનો આનંદ તો ત્યાં છે, મસ્તી ત્યાં છે. મહાપુરુષો જંગલમાં જઈને જે મસ્તીમાં રહે છે, જ્યાં કોઈ સુવિધા નથી, સગવડ નથી, એ મસ્તી દરેકની અંદર પડી છે, પણ ગુરુની કૃપાથી આપણને મળશે અને મનુષ્ય જીવનમાં મળશે, એ સિવાય નહીં મળે. એટલે દુર્લભ માનવ દેહ મળ્યો છે, એમાં દુર્લભ સદગુરુનું શરણ છે, એમાં વિશ્વાસ રાખીએ એમના વચનોમાં. અને દુર્લભ ભક્તિ કરે જન જે હું, દુર્લભ સંત સુ અધિક સ્નેહુ. સંતો સાથેનો અધિક સ્નેહ એ સત્સંગનો હોવો જોઈએ, સેવાનો હોવો જોઈએ, સ્મરણનો હોવો જોઈએ. અને ભગવાનની ભક્તિ કરવી એ દુર્લભ છે. આ ચાર ચીજ દુર્લભ છે. તો નાનદાજી મહારાજ શ્રી આપણને જે દુર્લભ વસ્તુ બતાવી છે એ આપણા અધિકારમાં છે, આપણી પાસે છે. તો આપણે એનો ઉપયોગ કરીને જીવન સફળ કરવાનું છે, જીવન સુખી કરવાનું છે. જો આ સમૃદ્ધિ આપણી પાસે હશે તો આપણો પરિવાર તો સુખી થશે, આપણી ભાવિ પેઢીઓ સુખી થઈ જશે. વિશેષ માનવ જીવનનો મહિમા નારદાજી મહારાજ શ્રી આ અંગની અંદર સમજાવે છે કે મનુષ્ય જીવન દુર્લભ છે, તો એનો કેવી રીતે આપણે સદુપયોગ કરીશું તો આ મનુષ્ય જીવન આપણું સફળ થશે, જેના દ્વારા આપણને સર્જનહારની પ્રાપ્તિ થશે. તો એનું વર્ણન નાનદાજી મહારાજ શ્રી બહુ અદ્ભુત કર્યું છે, પોતાના સ્વ અનુભવથી કર્યું છે કે પરમ ગુરુની ભક્તિ દ્વારા એમને જે અનુભવ થયો છે અને પરમ ગુરુની કૃપાથી આ ઉપદેશ આપણને આપી રહ્યા છે.
નારણદાસજી મહારાજ કહે છે કે હું તો માત્ર નિમિત્ત છું આ વાણી ઉચ્ચારવામાં, આ તો ગુરુની કૃપાનો પ્રસાદ છે. પરમ ગુરુ જે ગતિ લઈને આવ્યા છે એ ગતિ નારણદાસજી મહારાજ શ્રી પ્રાપ્ત થઈ, એમની કરુણાથી આપણને આ પ્રસાદ આપી રહ્યા છે. તો આપણે સૌએ આમાંથી કંઈક પ્રસાદ લેવાનો છે અને સંકલ્પ કરીને પરમ ગુરુના વચનોમાં વિશ્વાસ રાખીને એમની આજ્ઞા પાડીશું તો ખરેખર આપણું જીવન ધન્ય બની જશે, આપણો પરિવાર ધન્ય બની જશે. એ જ માનવ જીવનની સફળતા છે. અહીંયા આપણો સમય થાય છે તો કથાને વિરામ આપીએ છીએ. અસ્તુ સત્કેવલ સાહેબ. आज सकृत स्वराज करुणेश केवल करता की जय. श्री कृष्ण स्वामी महाराज की जय. परम गुरु श्रीमंत करुणा सागर महाराज की जय. परम पूज्य श्री नारायणदास जी महाराज की जय. सब कुबेराचार्य महाराज की जय. सब संतन की जय. सब देवन की जय. ज्ञान संप्रदाय की जय. दुर्गादि सारसापुरी की जय. कैवल धाम की जय. कथा सत्संग गुणावती का साथ केवल साहेब, साथ केवल साहेब, सत्केवल साहेब. बाजू बाजू सौने केजो सत्केवल साहेब. संत वर्य धर्मप्रिय स्वामी जितेंद्र भगत, यजमान परिवार तथा सर्व श्रोतागण, आपने सरस मजानो अमृत तुल्य कथा अमृत नो लाभ स्वामीजी आपने आप्यो. એમાંથી જેટલું બને એકાદ વાક્ય પણ જો આપણે આપણા જીવનનું બનાવીશું તો પણ આપણું જીવન ધન્ય થઈ જશે.